Hello student, welcome to the online education from Devasya International Public School. I am Neha Patel, your biology teacher. ચલો સ્ટાન્ડર્ડ 12th માં આપણે યુનિટ 1 ની શરૂઆત કરી દીધી છે અને યુનિટ 1 માં ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન એ આપણે સાથે ભણેલા અને ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એ આપણે આ રીતે ઓનલાઈન જ પૂરું કરેલું. આજથી આપણે ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનન તંત્ર એ ભણવાની શરૂઆત કરવાની છે. આની સાથે આજે આખું ચેપ્ટર છે એની નોટ્સ એની હાર્ડ કોપી તમારે બધાને મળી ગયેલી છે, જે તમે સ્કૂલમાંથી કલેક્ટ કરેલી છે. છતાં પણ આની પીડીએફ પણ હું એકવાર વોટ્સઅપ ગ્રુપમાં તમને આ ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં મૂકી દઉં છું કે કોઈ સ્ટુડન્ટ જો સ્કૂલેથી આની નોટ્સ કલેક્ટ ન કરી શક્યા હોય તો એ તમે કલેક્ટ કરી લેજો. બીજું, જ્યારે પણ આ ટોપિક ભણો છો ટેક્સ્ટ બુક સાથે રાખજો અને જે મેં નોટ્સ આપેલી છે એ નોટ્સ પણ સાથે રાખજો. જેની જોડે હાર્ડ કોપી ઝેરોક્સ છે એ બધા એ નોટ્સ પણ સાથે રાખશે, કારણ કે હું અહીંયા બધા જ સેન્ટેન્સ ન લખતા મેઇન ટોપિક લખું છું. સાથે તમારે નોટ્સ રાખવાની જ રહેશે અને એમાંથી બધા ટોપિક લખવાના રહેશે. બરોબર? તમારી જે ફેરબુક બનાવો છો એમાં પણ તમને જે ઝેરોક્સ કોપી મળી છે એમાંથી તમારે કરવાની રહેશે. જે કોઈને નથી મળ્યું તો તમે જે પીડીએફ સેન્ડ કરું છું એમાંથી ઝેરોક્સ કરાવી અને એ સાથે રાખશો. બરોબર? ચલો, આજે આપણે માનવ પ્રજનન તંત્ર ભણવાની શરૂઆત કરીએ છીએ. એટલે આમ જોવા જઈએ તો આપણે જ્યારે ચેપ્ટર 1 સ્ટાર્ટ કરેલું ત્યારે સજીવોમાં પ્રજનન એના મુખ્ય બે પ્રકાર, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. બરોબર? ચેપ્ટર 1 માં આપણે પ્રાણી અને વનસ્પતિ બંનેમાં થતું અલિંગી પ્રજનન ત્યાં પૂરું કરી દીધેલું. ચેપ્ટર 2 માં આપણે સપુષ્પી વનસ્પતિઓમાં થતું લિંગી પ્રજનન પૂરું કરેલું. ચેપ્ટર 3 આપણે પ્રાણીઓમાં થતું લિંગી પ્રજનન ભણવાનું છે. પરંતુ જ્યારે પણ આપણે પ્રાણીઓમાં લિંગી પ્રજનન ભણીએ છીએ તો એ માટે આપણે ઉદાહરણ તરીકે માનવીનું પ્રજનન તંત્ર ભણવાની શરૂઆત કરીએ છીએ. બરોબર? તો અહીંયા જ્યારે માનવ પ્રજનન તંત્ર ભણીશું તો જે ટોપિક આપણે ચેપ્ટર 2 માં પ્રજનનના જે ચોક્કસ ક્રમ લીધેલા એ ક્રમ જ અહીંયા ફરી રહેશે. એ આપણે રિપીટ કરીશું. છતાં પણ ટેક્સ્ટબુક પ્રમાણે જઈએ તો પહેલું જ તમારું જે પ્રસ્તાવના છે એમાં માનવીમાં પ્રજનન તંત્રની જે ઘટનાઓ છે એનો ક્રમ પહેલાં આપી દીધેલો છે. બરોબર? એટલે ઇન શોર્ટ આપણે જે પહેલો ટોપિક લઈએ છીએ અથવા ઝેરોક્સમાં મેં જે પહેલો ટોપિક નોટ આઉટ કરેલો છે કે માનવીમાં પ્રજનનની મુખ્ય ઘટનાઓનો ક્રમ એ આખા ચેપ્ટરનું એક ઓવરઓલ વ્યૂ છે. એમાંથી આપણે પછી દરેકે દરેક પોઈન્ટ આખા ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાનું છે. ક્રમ આ રહેશે પ્રજનનની ઘટનાનો. બરોબર? ચલો, તો માનવી છે એની જ્યારે આપણે પ્રજનનને લગતી પ્રક્રિયાની વાત કરીએ છીએ તો સૌપ્રથમ તો તમને ખબર છે કે માનવી લિંગી પ્રજનન કરતું પ્રાણી છે. બીજું, એકલિંગી પ્રાણી છે. એનો મતલબ કે સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે છે. નર અને માદા એમાં સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે છે. જો અત્યાર સુધીના માનવીના જેટલી પણ દેહધાર્મિક ક્રિયાઓ આપણે જોઈ, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પાચન તંત્ર, એ બધા જ તંત્રો માનવીમાં નર અને માદામાં સરખા રહે છે. પરંતુ જે લિંગભેદ કરતું તંત્ર છે એ પ્રજનન તંત્ર છે કે જે નર અને માદા બંનેમાં રચનાઓ પણ જુદી છે, થોડી ઘટનાઓ પણ જુદી છે. પરંતુ અહીંયા આપણે આખો જે ક્રમ છે એ જોઈએ છીએ. પહેલાં તો માનવી લિંગી પ્રજનન કરતું એકલિંગી પ્રાણી છે. બીજો એક શબ્દ વાપરીએ છીએ અપત્ય પ્રસવી પ્રાણી છે. ચલો, પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણ વખતે પ્રાણીઓનો જ્યારે પણ અભ્યાસ કર્યો ત્યારે આ શબ્દ ભણી ગયા છે. અપત્ય પ્રસવી પ્રાણી એટલે શું? જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે એ પ્રાણીઓને આપણે અપત્ય પ્રસવી પ્રાણીઓ કહીશું. તો પહેલાં તો માનવી અપત્ય પ્રસવી એકલિંગી પ્રાણી છે. અપત્ય પ્રસવીનો મતલબ બચ્ચાને જન્મ આપનાર પ્રાણી. એવો જ બીજો એક શબ્દ છે અંડપ્રસવી, કે જે ઈંડા મૂકે છે એ પ્રાણીઓને આપણે અંડપ્રસવી કહીશું. પણ જે બચ્ચાને જન્મ આપે છે તો એ પ્રાણીઓને આપણે શું કહીશું? અપત્ય પ્રસવી પ્રાણીઓ કહીશું. તો માનવી અપત્ય પ્રસવી પ્રાણી છે. બરોબર છે? હવે જુઓ કે આપણે માનવીમાં જે પ્રજનનની ઘટનાઓ છે એનો ક્રમ જોઈએ છે. એટલે અહીંયા ટોટલ તમને 7 જે પ્રક્રિયા આપેલી છે સળંગ આ ક્રમમાં પ્રજનન વખતે પ્રક્રિયા થાય છે. અને આ બધી જ પ્રક્રિયા છે એ માનવીમાં યૌવન આરંભે જોવા મળે છે. આપણને આગળ પણ
પુષ્પમાં પણ મેં તમને સમજાવ્યું કે વનસ્પતિમાં હોય કે પ્રાણીઓમાં હંમેશા જ્યારે લિંગી પ્રજનન થાય તો એની રચનાઓ અને ઘટનાઓ એની શરૂઆત પુખ્તતાએ થાય છે અને માનવીમાં જે પુખ્તતાની ઉંમર છે એને આપણે યૌવન કહીએ છીએ. તો આ બધી જ ઘટનાઓનું નિર્માણ યૌવન આરંભે થાય છે. બરોબર? ચલો તમારી ઝેરોક્સમાં અથવા નોટ્સમાં જોતા રહો. સૌથી પહેલી પ્રક્રિયા છે જનન કોષોનું નિર્માણ, જેને આપણે કહીશું જન્યુજનન. આપણે કોમન જોઈએ છે નર માદામાં અત્યારે ડિફરન્સ નહીં. તો જન્યુઓમાં બે પ્રકારના જન્યુ હોય, નરજન્યુ અને માદાજન્યુ. બરોબર? તો જે નરજન્યુનું નિર્માણ એટલે માનવીમાં જે નરજન્યુ છે એને શુક્રકોષ કહેવાય છે. તો આપણે જે પ્રક્રિયા જોઈશું જેને કહેવાય શુક્રકોષ જનન, એટલે કે શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા એ નરજન્યુ જનન છે. એ જ રીતે માદાજન્યુ કે જેને આપણે માનવીમાં અંડકોષ કહીએ તો અંડકોષ જનનની પ્રક્રિયા કે જેને માદાજન્યુ જનન કહીએ. ખબર જ પડી જાય કે શુક્રકોષ જનનની પ્રક્રિયા નરમાં જોવા મળે અને અંડકોષ જનનની પ્રક્રિયા માદામાં જોવા મળે. બરોબર? આ પ્રક્રિયા આપણે કઈ રીતે થાય છે ડિટેલમાં ભણવાની જ છે, અત્યારે ક્રમ જ જોઈએ છે. પણ સૌથી પહેલું સ્ટેપ પ્રજનનની ઘટનામાં કયું રહેશે? જનન કોષોનું નિર્માણ. ચલો, જનન કોષોનું નિર્માણ બાદ ફલિતાંડ અથવા ફલન માટે, ફલન એટલે નર અને માદાજન્યુનું જોડાવું, તો કોઈ પણ એક જન્યુ એને વહન પામી અને બીજા જન્યુ સુધી પહોંચવું જોઈએ. તો બીજો ટોપિક આપણો રહેશે જન્યુઓનું વહન. બરોબર? અને જ્યારે પણ જન્યુઓનું વહન થાય છે ત્યારે આગળ પણ આપણે સજીવોમાં પ્રજનન વખતે જોઈ ગયા છીએ કે મોટે ભાગે માદાજન્યુ અચલિત હોય છે અને નરજન્યુ છે એ ચલિત છે. તો એવી પ્રક્રિયા કે જેના દ્વારા નરના શુક્રકોષો એ માદાના જનન માર્ગમાં દાખલ થાય એ પ્રક્રિયાને આપણે શું કહીશું? જન્યુ વહન કહીશું. બરોબર? નેક્સ્ટ ત્રીજું સ્ટેપ છે એ ફલન. હવે નરજન્યુ વહન પામી અને માદાજન્યુ સુધી પહોંચી ગયા છે એટલે એક નરજન્યુ અને એક માદાજન્યુ એની જોડ બનવી જેને આપણે જન્યુ યુગ્મન કહીશું અને બંને જોડાય અને 2n ફલિતાંડનું નિર્માણ થવું એ ઘટના એને આપણે શું કહીશું? ફલન કહીશું. ફલિતાંડ આપણને ખબર છે બે પેઢીને જોડતી કળી કહી શકાય. જે સેકન્ડ પેઢી છે એનો પહેલો કોષ એ કયો છે? ફલિતાંડ, કે જેને આપણે ઝાયગોટ કે યુગ્મનજ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર? તો આ આપણો થર્ડ સ્ટેપ થયો. કયું? ફલન. ચોથું સ્ટેપ છે વિખંડન. વિખંડનનો મતલબ જો અહીંયા ક્રમ તમને કહું, શુક્રકોષનું નિર્માણ અને અંડકોષનું નિર્માણ, એટલે શુક્રકોષ જનન અને અંડકોષ જનન એ બંનેનું શુક્રકોષનું વહન થઈ અને માદા અંડકોષ સુધી પહોંચવું એટલે કઈ પ્રક્રિયા? જન્યુ વહન. તો અંડકોષ સુધી શુક્રકોષ પહોંચી એ ઘટનાને આપણે શું કહ્યું? જન્યુ વહન. હવે અંડકોષ એટલે કે માદાજન્યુ અને શુક્રકોષ એટલે કે નરજન્યુ એનું જોડાય અને યુગ્મનજ અથવા ફલિતાંડનું નિર્માણ થવું એટલે આપણું ત્રીજું સ્ટેપ ફલન. જે ફલિતાંડ છે એ 2n છે. ફોર્થ સ્ટેપ આપણું જે છે વિખંડન. એનો મતલબ કે આ 2n જે ઝાયગોટ અથવા ફલિતાંડ બન્યું છે એમાં સંભાજન પ્રકારે કોષ વિભાજન થાય અને આ વસ્તુ આપણે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે કોઈ કોષમાં સંભાજન થાય ત્યારે બે એવા જ એ જ પ્રકારના કોષોનું શું થાય? નિર્માણ થાય. પણ આ પ્રક્રિયા દ્વારા કોષોની સંખ્યામાં શું થાય? વધારો થાય છે. જો કે વિખંડનમાં સંભાજન થાય એના કારણે કોષોની સંખ્યામાં વધારો થાય અને એ કોષોની સંખ્યા વધે અને એક કોષોનો સમૂહ જે બને એને આપણે આવી જે રચના બનીશું જોઈશું કે જેમાં ઘણા બધા કોષો હોય જેને આપણે ગર્ભકોષ્ઠ કોથળી કહીશું. બરોબર? તો આખી જે પ્રક્રિયા થઈ, સંભાજન થઈ, કોષોની સંખ્યામાં વધારો થઈ અને ગર્ભકોષ કોથળીનું નિર્માણ થવું એ પ્રક્રિયા જેને આપણે શું કહેવાય છે? વિખંડન કહીએ છીએ. એકવાર આ રીતે ગર્ભકોષ કોથળીનું નિર્માણ થઈ ગયું પછી એ આ પ્રક્રિયા અંડવાહિનીમાં થાય છે અને વહન પામી અને માદાના ગર્ભાશય સુધી પહોંચે. એ પહોંચ્યા પછી
એ ગર્ભાશયની દિવાલ સાથે જોડાય, બરોબર? તો જોડાવું એનું સ્થાપન થવું એટલે એ પ્રક્રિયાને શું કહીશું? ગર્ભસ્થાપન. ગર્ભસ્થાપન એટલે જે માતાનો ગર્ભાશય છે એમાં આ ગર્ભકોષ કોથળી, સૌથી અંદરનું સ્તર જે એન્ડોમેટ્રિયમ છે એમાં આ ગર્ભકોષ કોથળી એ જોડાય એ પ્રક્રિયાને શું કહીશું? ગર્ભસ્થાપન કહીશું. એકવાર ગર્ભસ્થાપન થઈ જાય એટલે પછીના જે નેક્સ્ટ પોઈન્ટ છે એ બધો ગર્ભનો વિકાસ કહેવાય. અને ગર્ભના વિકાસમાં 3 ક્રમિક પ્રક્રિયા આવે. એમાં સૌથી પહેલું છે જરાયુ નિર્માણ. જરાયુ નિર્માણ એટલે આ જે ગર્ભકોષ કોથળી છે અથવા જેને ગર્ભ કહીશું એનું ગર્ભાશયની દિવાલ સાથે જોઈન્ટ થઈ અને એક એવી રચના બનવી કે જેને જરાયુ કહેવાય. જરાયુ શું છે કે જેના દ્વારા માદાના શરીર અને આ જે ગર્ભકોષ કોથળી એના વચ્ચે પોષક દ્રવ્યોની શું થઈ શકે? આપ-લે થઈ શકે એવી જે રચનાનું જરાયુનું નિર્માણ થયું. એટલે ગર્ભસ્થાપન પછી ગર્ભ વિકાસ થશે અને ગર્ભ વિકાસનો પહેલો પોઈન્ટ બંને વચ્ચે જરાયુનું શું થવું? નિર્માણ થવું. જરાયુનું નિર્માણ થયા બાદ જે શબ્દ છે એને ગર્ભ નિર્માણ. ગર્ભ નિર્માણનો મતલબ કે આ જે ગર્ભકોષ કોથળી છે એના કોષોમાં વિભાજન ચાલુ રહેશે અને વિભેદન થઈ અને ત્રિસ્તરીય ગર્ભસ્તર ધરાવતું જે ગર્ભ છે એનું શું થશે? નિર્માણ થશે. એટલે આમાંથી ત્રિસ્તરીય ગર્ભ ધરાવતું અને અવયવ કોથળી ધરાવતા ગર્ભનું શું થશે? નિર્માણ થશે. એટલે બીજું સ્ટેપ થયું ગર્ભ નિર્માણ. એકવાર ગર્ભ નિર્માણ થઈ જાય છે, કોષ વિભાજન ચાલુ જ રહે છે, સાથે વિભેદનની શરૂઆત થાય. અને આપણને ખબર છે વિભેદન એટલે ચોક્કસ કોષો ભેગા થઈ અને કોઈ સ્પષ્ટ કાર્ય કરવા માટે પેશીનું નિર્માણ કરે તો એને આપણે શું કહીએ? વિભેદન કહીએ. અને વિભેદનને કારણે પેશી બને છે. પેશીમાંથી આગળ જતા અંગનું શું થાય? નિર્માણ થાય. એટલે અંગ જનનની પ્રક્રિયા આને કારણે નિર્માણ પામશે. અને જે 3 ગર્ભસ્તર છે એના ચોક્કસ કોષો એ ચોક્કસ પ્રકારના અંગના નિર્માણ માટે થઈ અને વિભેદન પામશે. એટલે ધારો કે સૌથી બાહ્ય ગર્ભસ્તર છે એમાંથી શરીરના અમુક અંગો જ બને છે, મધ્ય ગર્ભસ્તરમાંથી અમુક અંગો બને છે, અંતઃગર્ભસ્તરમાંથી અંગો બને છે. જ્યારે આપણે કોઈ પણ દેહધાર્મિક પ્રક્રિયા જોઈએ છે, કોઈ અંગ જોઈએ ત્યારે સ્પષ્ટ એમાં તમને દર્શાવે છે કે આ અંગનું નિર્માણ મધ્ય ગર્ભસ્તરમાંથી થયેલું છે અથવા અંતઃગર્ભસ્તર. તો એ આ વસ્તુ છે. એકવાર 3 ગર્ભસ્તર બની જાય પછી કોઈ ચોક્કસ ગર્ભસ્તર છે એના કોષો વિભેદન પામી અને અંગનું નિર્માણ કરે છે. તો જરાયુ નિર્માણ, ગર્ભ નિર્માણ અને અંગજનન 3 તબક્કા કઈ પ્રક્રિયામાં આવે છે? ગર્ભ વિકાસની પ્રક્રિયામાં આવે છે. અને જે લાસ્ટ જે પ્રક્રિયા છે એ જન્મ અને પ્રસૂતિ, જન્મ અથવા પ્રસૂતિ. આ પ્રક્રિયા જે ગર્ભ વિકાસ છે એ માનવીમાં જોઈએ તો એનો સમયગાળો 9 મહિનાનો રહેશે. એટલે ગર્ભસ્થાપન થયા ત્યારથી 9 મહિના સુધી આખો ગર્ભનો વિકાસ થાય અને માનવ બાળનું નિર્માણ એમાં થાય છે. બરાબર? બધા જ અંગો સારી રીતે વિકાસ પામી જાય છે. એકવાર સંપૂર્ણ રીતે વિકસિત શરીરનું નિર્માણ થઈ જાય પછી ચોક્કસ ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર એની સક્રિયતાને કારણે જન્મ અથવા પ્રસૂતિની ઘટના બને. જન્મ અથવા પ્રસૂતિ એટલે શું? એ પ્રક્રિયા કે બધી જ ક્રમિક એવી પ્રક્રિયાઓ કે જેના દ્વારા માદાનું જે શરીર છે, માતાનું શરીર, એના ઉદરમાંથી જે બાળક અથવા જે ગર્ભ છે એને બહાર ધકેલવાની જે બધી જ પ્રક્રિયા છે એને જન્મ અથવા પ્રસૂતિ કહેવાય. આ રીતે મનુષ્ય દ્વારા બાળકના જન્મની પ્રક્રિયા થાય. તો આ બધા જ ક્રમિક ઘટનાઓ થઈ. પહેલું જન્યુ જનન, બીજું જન્યુ વહન, ત્રીજું ફલન, ચોથું વિખંડન, પાંચમું ગર્ભસ્થાપન, છઠ્ઠું ગર્ભ વિકાસ. ગર્ભ વિકાસમાં 3 ક્રમિક તબક્કા: જરાયુ નિર્માણ, ગર્ભ નિર્માણ અને અંગજનન, જન્મ અથવા પ્રસૂતિ. હવે આ બધી જ પ્રક્રિયાઓ આગળ મેં કીધું ક્યારે સ્ટાર્ટ થાય છે? યૌવનના આરંભે. પરંતુ અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખીશું કે નર અને માદા બંનેમાં આ જે બધી જ પ્રાજનનિક ઘટના છે એમાં થોડો ઘણો તફાવત જોઈ શકાય. બરોબર છે? બંનેમાં થોડો ઘણો તફાવત જોઈ શકાય. એકાદું ઉદાહરણ જોઈએ તો એવું છે કે આ જે શુક્રકોષનું નિર્માણ નરમાં, જે શુક્રકોષનું નિર્માણ છે એ
એની વૃદ્ધાવસ્થા સુધી પણ ચાલુ જ રહે, બરોબર. જ્યારે માદામાં અમુક ઉંમર એપ્રોક્સિમેટલી 50 વર્ષની ઉંમર પછી અંડકોષના નિર્માણની પ્રક્રિયા બંધ થઈ જાય છે. એક ઉદાહરણ જોઈએ છે કે જે તમને દર્શાવે છે કે આ બધી જ પ્રાજનનની ઘટનાઓ એ નર અને માદામાં શું હોય છે, અલગ હોય છે. આપણો આખો આ ચેપ્ટરનો માત્ર ઓવરવ્યૂ થાય છે. આપણે આ બધા જ ક્રમ વાઇઝ ડિટેલમાં ભણવાનું છે, પરંતુ આખો ટોપિક મેં તમને એક અહીંયા દર્શાવી દીધેલો છે, બરોબર. પહેલા આખો ટોપિક આ તમે નોટ ડાઉન કરી લેશો. ચલો, જ્યારે પણ આપણે માનવીમાં પ્રજનનતંત્ર જોઈએ છીએ તો આગળ જ આપણે કહ્યું એમ માનવી છે એ એકલિંગી પ્રાણી છે. એનો મતલબ કે નર અને માદા એમાં સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે છે. બાકીના બધા જ અંગો સરખા છે, બાકીની બધી જ દેહધાર્મિક ક્રિયાઓ સરખી થાય છે, માત્ર લિંગી અંગો અને પ્રજનનતંત્ર એમાં ડિફરન્સ જોવા મળે છે, બરોબર. આ તમારી ટેક્સ્ટ બુકમાં આ ટોપિક નથી આપેલો, પણ આપણે આ ટોપિક એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે મેં નોટ્સમાં નોટ ડાઉન કરેલો છે. જ્યાં પણ નોટ અથવા એક્સ્ટ્રા અથવા નીટ લખેલું છે એ પોઈન્ટ તમારો એક્સ્ટ્રા છે, એટલે જ્યારે પણ ટેક્સ્ટ બુકની થિયરી હશે એમાં આ કવર નહીં હોય, પણ આપણે એ જોડે જોડે જ ધ્યાનમાં લેતા રહીશું, બરોબર. જો કે માનવીમાં એકલિંગી પ્રાણી હોવાને કારણે નર અને માદા એ બંનેમાં તફાવત જોવા મળે, અને બંને પ્રકારે તફાવત જોવે છે. બાહ્ય દેખાવમાં પણ તફાવત છે અને આંતરિક રચના અને પ્રક્રિયામાં પણ તફાવત છે. તો એ તફાવત જે મેં નોટ્સમાં તમને નોટ ડાઉન કરેલો છે એ એકવાર હું તમને રિફર કરાવી દઉં. જો કે નર માનવીમાં કે જેના માટે સામાન્ય રીતે પુરુષ શબ્દ વપરાય છે, અને માનવીમાં માદા કે જેના માટે સામાન્ય રીતે આપણે સ્ત્રી શબ્દ વાપરીએ છીએ, બરોબર. એના બાહ્ય લક્ષણોને આધારે જે તફાવત છે એ પહેલા આપણે જોઈએ છીએ. જો કે નર છે એમાં સ્તન ગ્રંથિ એ માત્ર નામ પૂરતી છે, જ્યારે માદા છે એમાં સ્તન ગ્રંથિ વિકસિત છે, બરોબર. દાઢી અને મૂછ જેવા અંગો એ નરમાં કેવા હોય છે, વિકસિત હોય છે, જ્યારે દાઢી અને મૂછ જેવા અંગો માદામાં જોવા મળતા નથી. આ બાહ્ય દેખાવ છે. બીજું, સ્નાયુઓ છે, સ્નાયુ પેશી છે, એની મજબૂતાઈ નરમાં વધારે હોય છે, સ્નાયુઓ વધુ મજબૂત હોય છે, જ્યારે માદામાં આ સ્નાયુઓ નરના પ્રમાણમાં કેવા હોય છે, નબળા હોય છે, બરોબર. અવાજ છે એ નરમાં પ્રમાણમાં થોડો ઘેરો મોટો હોય છે, જ્યારે માદા છે એમાં અવાજ પ્રમાણમાં કેવો હોય છે, ધીમો હોય છે. તો આ જે ચાર છે એ માનવીમાં નર અને માદામાં બાહ્ય લક્ષણોમાં જોવા મળતા તફાવત છે કે જે બાહ્ય રીતે તમે જોઈ શકો, બરોબર. આંતરિક લક્ષણોમાં પણ નર અને માદા એમાં તફાવત જોઈ શકાય. તો સૌપ્રથમ આપણને ખબર છે કે ખરેખર તો નરની વ્યાખ્યા જોઈએ તો માનવીમાં શુક્રકોષનું નિર્માણ કરતા જે ભાગ છે અથવા જે સજીવો છે એને આપણે નર કહીશું, અને અંડકોષનું નિર્માણ કરે છે એને આપણે માદા કહીશું. તો આંતરિક રીતે આંતરિક જે અંગો છે એની હાજરીને આધારે જોવો તો નરમાં શુક્રપિંડ જોવા મળે છે અને માદામાં અંડપિંડ જોવા મળે છે, બરોબર. શુક્રપિંડ એ નરમાં જે ભાગમાં હાજર છે એ ભાગ વૃષણકોથળી છે. વૃષણકોથળીની અંદર શુક્રપિંડ જોવા મળે છે, જ્યારે માદામાં ઉદર ગુહાની અંદર અંડપિંડની હાજરી જોવા મળે છે. આ સ્થાન છે શુક્રપિંડનું, આ સ્થાન છે અંડપિંડનું. જો શુક્રપિંડમાંથી શુક્રકોષ એટલે કે માદાના જે નરજન્યુ છે એનું નિર્માણ થાય છે. તો નરજન્યુ એટલે શુક્રકોષનું નિર્માણ કરતું અંગ છે એને આપણે શું કહીશું, શુક્રપિંડ. માનવીમાં જે માદાજન્યુ છે માદાની અંદર એનું નિર્માણ એટલે કે અંડકોષનું નિર્માણ જે અંગમાંથી થાય છે એને આપણે શું કહીશું, અંડપિંડ કહીશું. ઓકે, અહીંયા જે નામ લખેલું છે એ નર જાતીય અંતઃસ્ત્રાવો છે. અંતઃસ્ત્રાવો ઘણા બધા છે, બરોબર, પણ બાકીના અંતઃસ્ત્રાવો નર અને માદામાં સરખા હશે, પરંતુ આ બે અંતઃસ્ત્રાવો છે કે ટેસ્ટોસ્ટેરોન કે જેને આપણે નર જાતીય અંતઃસ્ત્રાવ કહીશું, જે નરમાં જોવા મળે છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન કે જેને માદા જાતીય અંતઃસ્ત્રાવ કહીશું, કે જે માદામાં જોવા મળે છે. આમ જોવા જઈએ તો નરમાં જે આ બધું શુક્રકોષ જનન અને આ બધા અંગોનો વિકાસ એના માટે જવાબદાર જ આ અંતઃસ્ત્રાવ છે
કયો ટેસ્ટોસ્ટેરોન અને માદામાં અંડપિંડ અને અંડકોષ જનન એની પ્રક્રિયા માટે જવાબદાર આ બે અંતઃસ્ત્રાવો છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. બરોબર. તો આ થયા માનવીમાં બાહ્ય અને આંતરિક લક્ષણોને આધારે જે લિંગભેદના જે તફાવતો જોવા મળે છે એ. ચલો લાસ્ટ પોઈન્ટ આપણે જે ભણ્યા, માનવીમાં નર અને માદામાં જે લિંગભેદ જોવા મળે છે એ. આખો ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા જે પહેલા ચેપ્ટરમાં મેં તમને લિંગી પ્રજનનના ક્રમિક તબક્કા સમજાયેલા અને એ આપણે ચેપ્ટર 2માં પણ મેં વારે વારે રિપીટ કરાયેલા છે, કારણ કે આખું ચેપ્ટર એના જે કઈ રીતે તમારે ભણવાનું છે, ટોપિકનો ક્રમ તમને કઈ રીતે જાય છે એ સમજવા માટે તમારે આ ચાર્ટ ફરી એકવાર રિપીટ કરાવું છું. જુઓ, લિંગી પ્રજનન એના જે તબક્કા એ માનવીમાં જોઈએ છે, પરંતુ જે રીતે સજીવમાં છે એ જ મુખ્ય તબક્કા કયા રહેશે? પૂર્વફલન ઘટના, ફલન અને પશ્વફલન ઘટના. બરોબર, ખબર જ છે આપણને, ઘણીવાર આપણે આ ટોપિક રિપીટ કર્યો છે. પૂર્વફલનમાં ફરી બે ક્રમિક તબક્કાઓ, જન્યુજનન અને જન્યુવહન. જન્યુજનન એટલે કે જનન કોષોનું નિર્માણ, એમાં બે તબક્કા, શુક્રકોષ જનન અને અંડકોષ જનન. બરોબર છે, જે આપણે સપુષ્પી વનસ્પતિમાં પણ જોયેલું. તો સૌપ્રથમ ખરેખર જોવો તો જ્યારે પણ લિંગી પ્રજનનની શરૂઆત કરીએ, ખરેખર આપણે પહેલો તબક્કો પૂર્વફલનની શરૂઆત કરીએ છીએ. પૂર્વફલનમાં જન્યુજનન સમજવા માટે શુક્રકોષ જનન અથવા અંડકોષ જનનની શરૂઆત કરવાની રહે. અહીંયા આપણે ધારો કે શુક્રકોષ જનન પહેલા શરૂઆત કરીએ છીએ, તો શુક્રકોષનું જ્યાં નિર્માણ થાય છે એ માનવીનું અંગ, તો માનવીના જે નર પ્રજનન તંત્ર એ ભણવાનું રહે. નર પ્રજનન તંત્રમાં કઈ રીતે શુક્રકોષની નિર્માણની પ્રક્રિયા થાય એ ભણવાનું રહે. એટલે આપણો પહેલો ટોપિક જ નરમાં માનવ જે પ્રજનન તંત્ર છે એ, અને એમાં કઈ રીતે શુક્રકોષનું નિર્માણ થાય એ ઘટના. એટલે આ પહેલું સ્ટેપ પતે. નેક્સ્ટ સ્ટેપ ટોપિક શું રહેશે? માદામાં અંડકોષનું નિર્માણ કઈ રીતે થાય. તો એ પહેલા આપણે જે અંડકોષનું નિર્માણ થાય છે એ, તો પહેલા માદામાં જે પ્રજનન તંત્ર છે એ બધા જ અંગો ભણીશું. એ અંગમાં કઈ રીતે અંડકોષનું નિર્માણ થાય છે એટલે અંડકોષ જનન ભણીશું. પછી ફલનની ક્રિયા માટે આપણને ખબર છે કે બંને જન્યુઓનું ભેગા થવું જરૂરી છે. અહીંયા ખાસ ધ્યાન રાખો કે નર અને માદા બંને અલગ પ્રાણી છે, એટલે સામાન્ય રીતે કંઈક એવી પ્રક્રિયા થવી જોઈએ કે જેના દ્વારા નરજન્યુ છે એ માદાજન્યુ સુધી પહોંચે. અહીંયા માનવીમાં આ પ્રક્રિયામાં માનવી પોતે ભાગ લે છે, અને એ પ્રક્રિયા જે મૈથુન પ્રક્રિયા કહેવાય, મૈથુન ક્રિયા, કે જેના દ્વારા નર એ પોતાના નરજન્યુ એટલે કે શુક્રકોષને માદાના પ્રજનન માર્ગમાં પહોંચાડે એ ઘટના એને આપણે કહીશું જન્યુવહન. બરોબર છે. નેક્સ્ટ સ્ટેપ ફલન. હવે ફલન માટેનો બીજો શબ્દ ખાસ છે જન્યુયુગ્મન. જો અંડકોષ અને શુક્રકોષ, સામાન્ય રીતે માદામાં એક અંડકોષ હોય છે, અને જ્યારે અહીંયા શુક્રકોષ પહોંચે છે માદાના પ્રજનન તંત્રમાં, ત્યારે શુક્રકોષોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. આગળ પણ જે આપણે જોઈએ કે હંમેશા નરજન્યુનું પ્રમાણ વધારે હોય, કારણ કે એ વહન પામી અને માદાજન્યુ સુધી પહોંચે, ત્યાં સુધી પહોંચવામાં નિષ્ફળ જવાની શક્યતા ઘણી બધી રહે. એટલે એક માદાજન્યુ એનું એક નરજન્યુ સાથેની જે પેર બને, જન્યુનું યુગ્મન થવું, એ પ્રક્રિયાને શું કહેવાય છે? ફલન કહેવાય છે. ફલન બાદ જે બધી જ ઘટનાઓ આવે એને આપણે શેમાં લઈશું? પશ્વફલનમાં. તો પશ્વફલનમાં શું થશે કે આ જે પેર બની છે બંને એકકીય છે, બે જોડાઈ ગયા છે. બંનેના જનન કોષો એટલે કે રંગસૂત્રો જોડાય અને યુગ્મનજ એટલે કે 2n ફલિતાંડનું નિર્માણ થાય, તો એ યુગ્મનજનું નિર્માણ થયું કહેવાય. અહીંયા ખાસ આ ધ્યાન રાખીશું કે ફલનમાં જન્યુ યુગ્મન થાય છે, ફલિતાંડનું નિર્માણ નહીં, પરંતુ જન્યુ યુગ્મનના કારણે ફલિતાંડનું નિર્માણ થઈ શકે. જન્યુ યુગ્મન એટલે શું કે એક અંડકોષ હોય, ઘણા બધા શુક્રકોષો હોય, એમાંથી એક અંડકોષની અંદર એક શુક્રકોષનો પ્રવેશ શક્ય બને, એટલે એ જોડ બની ગઈ, તો એ ઘટનાને ફલન કહેવાય. ફલન બાદ આના જે અંદર જે કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્રો છે એ માદાના અંડકોષ છે એના રંગસૂત્ર સાથે જોડાય અને એક 2n રચના બનાવે. તો જે યુગ્મનજ બન્યું એ ઘટના શેમાં થઈ ગઈ? ફલન પછીની ઘટના એટલે કે પશ્વફલન ઘટના. એટલે ફલિતાંડનું નિર્માણ થયું.
ફલિતાંડના નિર્માણ બાદ જે બધી જ પ્રક્રિયા આવે એને આપણે ભ્રૂણ વિકાસમાં લઈશું, જે પુષ્પફલનની સેકન્ડ પ્રક્રિયા છે. અને એની અંદર ફલિતાંડમાં જે કોષ વિભાજન થાય, વિખંડન કરવું, એ પછી એના કારણે ગર્ભકોષ કોથળીનું નિર્માણ થાય, ગર્ભકોષ કોથળીનું ગર્ભમાં સ્થાપન થાય, પછી જરાયું નિર્માણ થાય, ગર્ભનો વિકાસ થાય, અંગજનન થાય. એ બધા જ ગર્ભ વિકાસમાં, અંગજનનમાં અને પછી જન્મ અથવા પ્રસૂતિ. બરોબર. તો અહીંયા આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ જે બધા જ પ્રાજનનિક ઘટનાઓ, જે સળંગ ઘટનાઓ લીધી છે, એ ઘટનાઓને હું અહીંયા પ્રજનનની પદ્ધતિને આધારે અલગ અલગ વિભાગમાં, કારણ કે આપણે પહેલા ચેપ્ટરમાં સપુષ્પી વનસ્પતિઓના લિંગી પ્રજનનમાં, બીજા ચેપ્ટરમાં પણ આ જ રીતે ભણ્યા કે આપણો ક્રમ કઈ રીતે જાય છે. ચેપ્ટર તમે આખું ભણો, પહેલા તમને એમ થાય કે નર પ્રજનન તંત્ર કેમ ભણીએ છીએ, કારણ કે આપણે પહેલો ટોપિક ખરેખર જન્યુજનન ભણીએ છીએ. એમાં નર પ્રજનન તંત્ર ભણી શુક્રકોષનું નિર્માણ જોવાનું, પછી માદા પ્રજનન તંત્ર ભણી અંડકોષનું નિર્માણ. એટલે જુઓ, તમારી પ્રાજનનિક ઘટનામાં પહેલો ક્રમ આવી ગયો જન્યુજનન, પછી નેક્સ્ટ ટોપિક જન્યુવહન, થર્ડ ટોપિક ફલન, બરોબર છે, પછી યુગ્મનનું નિર્માણ, પછી વિખંડન, પછી ગર્ભકોષ કોથળીનું નિર્માણ, પછી ગર્ભસ્થાપન, પછી ગર્ભ વિકાસના અલગ તબક્કા, જેમાંનો લાસ્ટ તબક્કો અંગજનન, અને પછી એકદમ લાસ્ટ ટોપિક પ્રસૂતિ શું છે એ. બરોબર. તો આખું ઓવરવ્યૂ છે કે આ રીતે આપણે આ ચેપ્ટરમાં જઈશું. બરોબર. એટલે હવે સમજો કે નેક્સ્ટ ટોપિકથી આપણે શું સ્ટાર્ટ કરવાનું રહે. ખરેખર આપણે લિંગી પ્રજનન જે માનવીમાં થાય છે એની પૂર્વફલન ઘટના જ સમજીએ છીએ, પણ એમાં એનું જન્યુજનન સમજવાનું, અને જન્યુજનન માટે ખરેખર આ શુક્રકોષ જનન ભણવું જોઈએ. પણ શુક્રકોષ જનન જ્યાં થાય છે એ માનવીનું પ્રજનન તંત્ર, એટલે પહેલું જ આપણે શું ભણવું જોઈએ, નર પ્રજનન તંત્ર, અને એમાં કઈ રીતે શુક્રકોષનું નિર્માણ થાય એ. બરોબર છે. તો હવેના પછીના લેક્ચરમાં આપણે નર પ્રજનન તંત્ર ભણવાની શરૂઆત કરીશું. અહીં સુધીનો જે ટોપિક છે એ તમે નોટ્સમાં સારી રીતે રેફર કરી લેજો. એકવાર તમારે ફેર નોટમાં પણ સાથે સાથે લખવાનું છે, હોમવર્કમાં પણ લખજો અને સાથે તૈયાર કરતા રહેશો. બરોબર. આશા રાખું કે અહીં સુધીનો ટોપિક તમને સારી રીતે સમજાઈ ગયો હશે. જય હિન્દ.